મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ પરિષદ ભરૂચ શાખા મહિલા પંખ દ્વારા ઠાકોરજીની સેવાર્થે ચંદનના છાપાના વસ્ત્ર પ્રશિક્ષણ શિબિર સુખધામ હવેલી ખાતે યોજાઈ। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના વ્રજ ગણાતા સુખધામ હવેલીના પ્રાંગણમાં આવેલ યમુના નિકુંજ હવેલીના સત્સંગ હોલમાં સાક્ષાત યમુનાજી સ્વરૂપ અંબાજી અને વૈષ્ણવનો સરકાર પૂજ્ય શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાજ, શ્રી કાંકરોલી યુવરાજો પૂજ્ય શ્રી વેદાંત કુમારજી મહોદય, શ્રી પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયના શુભાશીર્વાદ દ્વારા વહુજી મહારાજના સાનિધ્યમાં મુખ્ય મનોરથી નીલીબેન રાજેશભાઈ પરીખ, વલ્લભ સ્ટીલ ક્વાંટવાળા ભામાશાના સહયોગથી ભરૂચ મહિલા પાંખ દ્વારા ઠાકોરજી માટે વિવિધ ઋતુઓમાં કેવા વસ્ત્રોનો ઉપયોગ કરવો, જેમ કે પીછવાઈ, વાગા, પંખ, વિવિધ અબોલ પશુ જીવો ચિત્રો દ્વારા વસ્ત્રો ઉપર છાપકામ કરીને કેવી રીતે કરશો તે અંગેની વિસ્તૃત માહિતી ભરૂચથી મહિલા આગેવાનો મોસમ મસાણી, નિમિષાબેન શાહ, હિનાબેન શાહ, પારુલબેન ત્રિવેદી, જયમિનીબેન શાહ દ્વારા પ્રશિક્ષણ શિબિરમાં સુંદર સમજ આપી વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। સુખધામ મહિલા મંડળના સેવાભાવી મનોરથી નલિનીબેન પરીખે ભરૂચથી આવેલ તમામ મહિલાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી। વંદનીય વહુજી મહારાજે તમામ મહિલાઓને ઠાકોરજીના સુખાર્થે સ્વગૃહે નંદાલય બનાવીને સેવ્ય સ્વરૂપ ઠાકોરજીની સેવા સામગ્રી, રાગ, ભોગ, શ્રૃંગાર, સખડી, ભોગ કઈ રીતે કરવા તેની પણ વિસ્તૃત સમજ આપી હતી। આમ પ્રભુ માટે તેરા તુજકો અર્પણ સ્નેહ સેવા સમર્પણ દ્વારા કરવા અનુરોધ। રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા। श्री कृष्णाय नमः, श्री गोपीजन वल्लभाय नमः, श्री गुसाईजी परम दयालभाई नमः, श्री गुरुदेव नमः। હું હિના શાહ ભરૂચથી બોલું છું। અમે ગઈકાલે સુખધામ મંદિરમાં શિબિરનું આયોજન હતું, એમાં અમે ભરૂચથી 12 બહેનો આવી હતી। અત્યારે ઉષ્ણકાલ ચાલી રહ્યો છે, તો આપણે આપણા ઠાકોરજીને પોતાના હાથેથી લાડ લડાવવા માટે આપણે અમે ચંદનની પીછોવાઈ, ચંદનના વાગા વસ્ત્ર, ચંદનના પંખા અને એક બ્લોક પ્રિન્ટની ઉષ્ણકાલની પીછોવાઈનું આયોજન કરીને ભરૂચથી અમે શીખવાડવા આવ્યા હતા। ઘણા બધા વૈષ્ણવોએ બહુ સરસ રીતે શીખ્યા છે અને વૈષ્ણવો ખૂબ વખાણ કરીને ગયા છે અને અમને ખૂબ ખૂબ આશીર્વાદ પણ આપ્યા છે અને અમને વહુજી અને અંબાજીની હાજરીમાં અમને આ બધું કરવા મળ્યું, એ બદલ અમારો પરિવાર અંબાજી અને વહુજીને દંડવત કરીએ છીએ। છેલ્લે હું એટલું જ કહીશ કે આ બધું અમને શીખવાડનાર, પ્રેરણા આપનાર પિયુષ કાકા અને વર્ષા માસી, એ લોકોએ અમને આ બધું શીખવાડ્યું, ભરૂચના વૈષ્ણવોને તૈયાર કર્યા છે અને એમની કાનીથી જ અમે ત્યાં આગળ શીખવાડવા માટે આવી શક્યા। ગોપાલ કાકા રૂવાલા, એમને પણ અમને બહુ સપોર્ટ કર્યો છે, એમને પણ અમને બધું શીખવાડ્યું છે। છેલ્લે હું અને મારો ભરૂચનો પરિવાર વલ્લભકુંડના ચરણોમાં દંડવત કરીએ છીએ અને અમને ફરી મોકો મળે એવી પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી કૃષ્ણ। Subscribe now and press the bell icon. Never miss an update.